બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે 95% ભરાઈ ગયો છે। ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયમાં પાણીની સપાટી વધતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। દાંતીવાડા ડેમના 9 અને 10 નંબરના ગેટ ખોલીને બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। આ નિર્ણયથી આસપાસના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે નદીમાં પાણી છોડવાથી આજુબાજુના 4 તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ થશે। તેમણે લોકોને નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ પણ કરી હતી। દાંતીવાડા જળાશય યોજનાની કુલ પૂર્ણ જળાશય સપાટી 604 ફૂટ છે। હાલ ડેમમાં 949 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। અત્યાર સુધીમાં ડેમ તેની કુલ ક્ષમતાના 95% જેટલો ભરાઈ ગયો છે। બનાસ ડેમ પર કુલ 11 મુખ્ય ગેટ આવેલા છે। છેલ્લા 10 વર્ષમાં વર્ષ 2015, 2017, 2022 અને 2023માં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ 110 ગામોના 45,823 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે। ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ 1965માં શરૂ કરવામાં આવી હતી। આ જળાશય ડીસા, દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ 87 ગામડાઓને પીવાનું પાણી પણ પૂરું પાડે છે। બનાસ નદી અરવલ્લીની પર્વતમાળાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાંથી રાજસ્થાન રાજ્યના સિહોરી જિલ્લામાં શરણેશ્વર મંદિર પાસેથી નીકળે છે। નદીની કુલ લંબાઈ 257.50 કિલોમીટર છે। દાંતીવાડા જળાશય બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના છે। દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે। નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે। પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી, પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે, તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કુતૂહલવશ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી। કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે 2 ફૂટ પાણી છે, બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું 8-10 ફૂટ પાણી હશે, તો તેમાં જવાથી ક્યારેક જાનહાનિ પણ થઈ શકે। તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે। આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે। ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર, ભીલડી હોય, આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે। હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન। દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજિત 4 તાલુકાઓના 26,000 જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે, આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે।